એટલે કે આવતીકાલે 3 તારીખથી ધીમે ધીમે વાદળો હટશે, એટલે 3 તારીખથી આ પ્રોસેસ ચાલુ થશે. લગભગ મારું માનવું છે ત્યાં સુધી 6 અથવા તો 7 તારીખ સુધીમાં સંપૂર્ણ વાદળ હટી જશે ને આપણું વાતાવરણ છે એકદમ ચોખ્ખું થઈ જશે. એટલે 3 થી લઈને 6-7 તારીખ સુધીમાં જે વાદળ હટશે ત્યાં સુધીમાં ક્યારેક આપણે વાદળ હશે, ક્યારેક તડકો નીકળશે, એટલે કે આપણે મિક્સ વાતાવરણ છે ત્યાં સુધી આ જોવા મળશે. પણ ધીમે ધીમે આ મિક્સ વાતાવરણ થતાં પણ 6-7 તારીખ સુધીમાં વાતાવરણ એકદમ ચોખ્ખું થઈ જશે, સંપૂર્ણ વાદળ છે એ હટી જશે, જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે. પછી ભલે હમણાં વરસાદની કોઈ શક્યતાઓ નથી, વાતાવરણ ચોખ્ખું થશે, એ પછી જ્યારે વરસાદ આવવાનો હશે ત્યારે આપણે એની પણ માહિતી આપી દેશું. પણ ખાસ કરીને અત્યારે મેઇન મુદ્દો છે પવન અને ગરમી ઉકળાટ. સ્વાભાવિક રીતે જોવા જઈએ તો અત્યારે જે સૂકા પવનો છે, સાથે અરબ સાગરમાંથી અમુક સમય આપણે ભેજવાળા પવનો પણ આવી રહ્યા છે, જેને કારણે હવે હ્યુમિડિટી છે એમાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે. હ્યુમિડિટીમાં વધારો થઈ રહ્યો છે, જેને કારણે આપણે સવાર સાંજ અને બપોરના સમયે આપણે ગરમી ઉકળાટ અને બફારાનો અહેસાસ થતો હશે. આમ જોવા જઈએ તો જુલાઈ મહિનાના છેલ્લા અઠવાડિયાની અંદર વાતાવરણ છે એમાં ઠંડક પ્રસરી હતી. ત્યારે એવું લાગતું હતું કે હવે તો ખૂબ ઠંડુ વાતાવરણ થતું જશે, પણ જેવી રીતના અત્યારે આપણે વરાપનો માહોલ જોવા મળી રહ્યો છે, વાદળ પણ હટવાના છે અને અરબ સાગરમાંથી ભેજવાળા પવન ચાલી રહ્યા છે, જેને કારણે ગરમી ઉકળાટ અને બફારો છે એમાં હવે ધીમે ધીમે વધારો થતો જશે અને 10 તારીખ સુધી આપણે ગરમી ઉકળાટ છે એ યથાવત રહે તેવી શક્યતાઓ હાલ લાગી રહી છે.